નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 5, પાઠનું નામ છે ગુર્જરીના ગૃહકુંજે। તેની સ્વાધ્યાયન પોથી એટલે કે વિદ્યાપ્રવેશ બ્રિજ કોર્સની નવી બુક આવેલી છે, તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારા વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલ છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો। આ ઉપરાંત બાળકો તમારા માટે ખાસ એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવેલી છે, તેનું નામ છે વિશ્વગુરુ સંજય પટેલ, જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે। આ એપ્લિકેશનની અંદર ધોરણ વિષય વાઇઝ દરેક પાઠના વિડીયોની લિંક તેમજ સોલ્યુશનના પીડીએફ જે અન્ય સાહિત્યવાળા ઓપ્શનની અંદર મૂકવામાં આવેલ છે, તેની મદદથી તમે તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે અને હજુ સુધી જેમણે ચેનલ અમારી સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 9 ગુજરાતીનો પાઠ 5 ગુર્જરીના ગૃહકુંજે। જોડકા જોડવાના છે। પહેલું ત્રિભુવન દાસ લુહાર, તેમાં ઉપનામ છે તેમનું સુંદરમ। કૃતિ છે ગુર્જરીના ગૃહકુંજે, તેમાં સંગ્રહ છે તે વસુધામાં થયેલો છે। ખાલી જગ્યા પૂરો, તેમાં બની ત્રીજી ખાલી જગ્યામાં કોયલ આવશે, ચોથી ખાલી જગ્યામાં જન્મભૂમિ, પાંચમી ખાલી જગ્યામાં જગતમાં આવશે। ક એક વાક્યમાં ઉત્તર લખો। છઠ્ઠો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ કયો છે? તો ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો મુખ્ય ભાવ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનો છે। બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો। સાતમું પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શો હતો? તો કવિનો પ્રારંભના જીવન માટેનો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી, અર્થાત શૈશવ વીત્યું એટલે કે બાળપણ વીત્યું। તેમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું। ટૂંકમાં આ જગ્યાએ તેઓ નાના પછી મોટા અને એના કરતાં મોટા એટલે ટૂંકમાં નાનપણથી યુવાન સુધી અહીંયા જ રહ્યા હતા એવું કહેવા માંગે છે। બીજું છે કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો। તો કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થાય છે, એટલે કે દરેક જગ્યાએ તેમનો વતન પ્રેમ જોવા મળે છે। વતનના ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નાહ્યા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો। કવિ સમગ્ર દુનિયા ફર્યા પણ પોતાનું વતન જેવું સુખ તેમને ક્યાંય પ્રાપ્ત થયું નથી। ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી। આપણે બાળકો ફરવા જઈએ ગમે ત્યાં અને 10-15 દિવસ થઈ ગયા હોય તો છેલ્લે આપણને શું સાંભળે? આપણું વતન, એટલે કે આપણનું ઘર યાદ આવે। ગમે એટલું સારું ફરવાનું હોય પણ આપણે પ્રવાસમાં ઘણી વખતે બહુ મોટો પ્રવાસ હોય વધારે દિવસનો તો કંટાળી જઈએ અને એમ થાય કે ક્યારે ઘર આવે, એટલે કે વતન એ વતન, છેલ્લું આપણું ઘર કયું? આપણું ઘર। 10મું કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા 7-8 વાક્યો લખો। અહીં મિત્રો 7-8 લીટીમાં ઉત્તર લખવાનો છે। તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં લખો। તો તમારા બાળપણનો એકાદ અનુભવ છે તે તમારો અનુભવ અહીં લખવાનો છે, માટે અહીં જગ્યા ખાલી રાખેલી છે। 10મું છે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા 7-8 વાક્યો લખો। તો કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે। કવિની જન્મભૂમિ ગુજરાત છે, કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે। ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મન ભાવન છે। શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે, વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે, અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે। કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે। કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે। ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો સાથ આપે છે। આ છે ગૌરવવંતી ગુજરાત, એટલે કે ગુજરાતની અંદર તો હજુ ઘણા બધા સ્થળો એવા છે કે જે આપણે ફર્યા પણ નથી અને ખરેખર ફરવા લાયક છે। આપણે શું કરીએ? ગુજરાત મૂકીને બહાર ફરવા જઈએ, પણ સૌપ્રથમ આપણે પહેલાં ગુજરાત આપણું ફરો તે જોવો। સાતપુડાની પર્વતમાળા છે, આ બધું છે, તમે જુઓ, તમને એકવાર વધુ મજા આવશે। પહેલાં ફરવું હોય તો આપણું ગુજરાત ફરો, ત્યારબાદ ગુજરાત વિશે જાણો, ત્યારબાદ બાકીનું ફરવા જાઓ। આગળ વધીએ। વ્યાકરણ વિભાગ છે 11મું, નીચેની સાચી જોડણી શોધીને લખો। સાચી જોડણી ગુર્જરી, પૌરુષ,
અને વિશ્વવાડી અહીં લખેલું છે તે તમારે લખી દેવાનું છે. સંજ્ઞાઓના વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો. પર્વત જાતિવાચક સંજ્ઞા છે, સુખ છે તે ભાવવાચક સંજ્ઞા છે, ગૃહ માયા તે ભાવવાચક સંજ્ઞા છે, વાડી જાતિવાચક સંજ્ઞા છે. સમાનાર્થી શબ્દ આંખનું લોચન, નસનું નાડી, કોકિલનું નર કોયલ થશે. શબ્દોનો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો ગુર્જરીમાં પર પ્રત્યય રહેલો છે. 15મું નીચેના શબ્દોના લિંગ ઓળખાવો. વાડી સ્ત્રીલિંગ છે, ખેતર નપુંસકલિંગ છે, જગત નપુંસકલિંગમાં આવશે. 16મું નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે જણાવો. પહેલામાં રૂપક અલંકાર, બીજું વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પણ્યા તેમાં રૂપક અલંકાર, ત્રીજું અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી તેમાં પણ રૂપક અલંકાર આવશે. 17મું નીચેના શબ્દોનો સાચો સમાસનો પ્રકાર ઓળખાવો. વિશ્વવાડી કર્મધારય, ગૃહકુંજ કર્મધારય આવશે. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. અમારી જે સાર્વનામિક વિશેષણ છે, અહીં જે સ્થળવાચક છે, અમારું સાર્વનામિક છે, પહેલી ક્રમિક સંખ્યાવાચક છે, અહીં જે સ્થળવાચક છે. 19મું નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો. તો અમે સર્વનામ છે. નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો. તો જીવનનું થશે મરણ, પહેલી તો છેલ્લી, પ્રાણ તો નિષ્પ્રાણ, ખુલ્લુંનું બંધ, ઉઠવું તો બેસવું, કુદરતીનું કૃત્રિમ, યૌવનનું વૃદ્ધત્વ, રસનું નીરસ. આ બધા તેના વિરોધાર્થી શબ્દો થયા. આગળ વધીએ. નીચેના વાક્યનો કાળ ઓળખાવો. અમે ખેતરમાં ભમ્યા હતા. હતા એટલે કે અગાઉ અમે ફરવા ગયા હતા, ભમ્યા હતા, રખડ્યા હતા, તો ભૂતકાળમાં આવશે. 22મું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાંડો કે બખોલ તેને કોતર કહેવાય. સારા ફળવાળું સુફળ કહેવાય. ત્રીજું પરણતી વખતે કન્યાને પહેરાવાનું વસ્ત્ર તેને પાનેતર કહેવાય. ચોથું છે નાના બાળકનું પગલું. શરૂઆતમાં જે ભરતા શીખે ને બહુ જોવાની મજા આવે એટલે એને કહેવાય પાપા પગલી. પહેલા પગલી પાપા પગલી કરતું બાળક ચાલતું હોય, મજા આવે જોવાની. 5મું વૃક્ષોને નવપલ્લિત કરવાની ઋતુ જેને વસંત. 23મું નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ શોધીને લખો. તો અષાઢના ઘનગર્જના ઝીલ્યા રણ ઝણતા ઉરતંતે, તેની અંદર રવાનુકારી છે રણ ઝણતા. નિબંધ લેખન. શૈશવના સંસ્મરણો તેના વિશે નિબંધ લખવાનો છે. તો ફટાફટ આપણે તે જોઈ લઈએ. આજે હું 9મા ધોરણમાં ભણું છું. આમ તો આજે પણ હું નાની જ કહેવાઉં, તેમ છતાંય મને મારું શૈશવ ખૂબ જ યાદ આવે છે. શૈશવ એટલે બાળપણ. બાળપણ કોને ન ગમે? મનુષ્ય જીવનની સૌથી શ્રેષ્ઠ અવસ્થા જે બાલ્યાવસ્થા છે, કેમ કે કોઈ ટેન્શન નહીં, થોડું રમવાનું, ભણવાનું અને બીજું તો કોઈ ટેન્શન ના હોય એટલે બહુ મજા આવે બાલ્યાવસ્થામાં, નાનપણમાં. મને યાદ છે કે હું જ્યારે સાવ નાનો હતો ત્યારે મને કોઈ પણ જાતની ચિંતા નહોતી. ચિંતા તો મારી મમ્મી પપ્પા અને મારા દાદા દાદી કરતા. બાળપણમાં મારા મમ્મી અને મને સારું સારું જમાડતા, મને ખુશ રાખતા. જો તાવ આવ્યો હોય તો મને કડવી દવા આપી મારું ખૂબ ધ્યાન રાખતા. મારા આરોગ્ય વિશે હંમેશા સભાન રહેતા અને દરરોજ મીઠા હાલરડા ગાઈને મને સુવડાવતા. હું જ્યારે 5મા ધોરણમાં આવ્યો ત્યારે મારા દાદા મને શાળાએ મૂકવા માટે આવતા. રસ્તામાં અમે ખૂબ સરસ વાતો કરતા. જો પપ્પા મને ક્યારેય ખીજાય તો મારા દાદી મને પોતાના ખોળામાં બેસાડી લેતા અને પપ્પા મને રાત્રે આંખ પૂછતા. ત્યારે દરરોજ મારા મમ્મી મને ભણાવતા. જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં આવ્યો ત્યારે શાળામાંથી મને ઠપકો મળ્યો હતો. એ વખતે રિસેસમાં અમે બધા મિત્રો સાથે મળીને રમતા હતા. ત્યારે એક છોકરાની આંખમાં મેં ધૂળ નાખી હતી અને તે છોકરો ખૂબ રડ્યો હતો. તેની આંખમાંથી ધૂળ કાઢવા ખૂબ જ પાણી છાંટ્યું, પણ તેનું રડવાનું બંધ ન થયું. મારા વર્ગ શિક્ષક અને આચાર્યશ્રી મને ખૂબ જ ખીજાયા. તેમજ તેમની બીકને લીધે મને તાવ પણ આવી ગયો હતો. શૈશવમાં વડીલો પાસેથી લાડ પ્યાર લેવાનો અનેરો આનંદ હોય છે. કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી. મિત્રોની સાથે રમતો રમવી, અભ્યાસ કરવો, મજાક કરવી, આ બધું તો બાળપણમાં જ શક્ય બને. હું જ્યારે બાલમંદિરમાં હતો ત્યારે મને એકડો પણ નહોતો આવડતો. એ અત્યારે યાદ કરું છું તો મને ખૂબ જ હસવું આવે છે. એકડો શીખતા મને 1 મહિનો થયો હતો. ખરેખર બાળપણ માણવું જ જોઈએ. જો બાળપણમાં કોઈ આનંદ મસ્તી કર્યા ન હોય તો કોઈ જાતનું સ્મરણ રહેતું નથી. મિત્રો સાથે બેસીને જ્યારે પણ આપણે આપણા શૈશવના સંસ્મરણોને યાદ કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદ આવે છે. આમે બાળકો જ્યારે તમે મોટા થશો અને બધા જૂના મિત્રો જ્યારે ભેગા થશો ત્યારે તમે શું કરશો? તમારું પ્રાઇમરી એટલે કે 1 થી 8 ધોરણનું જ તમે જે બાળપણ છે તે તમને ખૂબ જ યાદ રહેશે. અને જે પણ કોઈ વાતો કરશો તમે તે પોતાના બાળપણની વાતો ગમે એવડા મોટા થાવ
50 વર્ષના 60 વર્ષના થશો તો પણ તમે જ્યારે જૂના મિત્રો ભેગા થશો ત્યારે તમે તમારા નાના બાળપણની જ વાતો યાદ કરશો. એક વાત મોટા થાવ ત્યારે મને યાદ કરશો કે આ સાહેબ પેલા ઓનલાઈન વાળા સંજય પટેલ સાહેબ છે, સાચું કહેતા હતા. બરાબર. ચલો બાળ મિત્રો, ફરી મળીશું આગળના પાઠમાં. ત્યાં સુધી આવજો.